પથુભાઈ, હું કૂતરી કોસ ગળી ગયો એમ ગળી જાય બેઠા છો? હવે ઉના દાદા હું કહું તમને, ક્યાંય છે ને ચેન નથી પડતું મને. એ પથુભાઈ, એમાં થોડું મૂંઝાવાનું હોય. સમજો, હાલો આજ આખા રીંગણાની પાર્ટી કરી નાખવી. એ ગાંડા, હવે ક્યાં તું પાર્ટીની વાત કરે છો? હવે ઓલા લોકો છે ને મારો ચેન લઈ ગયા છે ને પછી છે ને ગાંડા ક્યાંય મને હક જ નથી થતો. એ ભાઈ, ઈ ઓલા શ્યાનની વાત કરે છે. એને ક્યાં આપણી હું વસ્તુ કે પથુભાઈ ને? પથુભાઈ, તમારો ચા લઈ ગયા ને અમારા ગાડાની છે ને અવળી મોટી પોસી લઈ ગયા અને મારા બધા રૂપિયા લઈ ગયા. અમને કાંઈ નહીં થતું હોય. હવે ઉના દાદા તમારી વાત બરોબર છે, પણ આમ જો બેહતા વાળાને દીધ છે ને મારું બેટા બેહતું કરી ગયા. 3 તોલાનો ચેન હતો મારો, અને હવે છે ને ગાંડા ગળું મારું હાવ ખાલી ખાલી લાગે છે. આમ જેવો ગળા પાયે હાથ ફરે ને એવું લાગે કે હવે હુમલો આવી જવાનો છે મને. હે પથુભાઈ, હુમલો આવી જાય તો કામ પતી જાય. તમે હું મને મારવામાં રાજી છો? શુભ શુભ બોલો ને કે મને આમ મારી આયુ વધે એમ. એમાં તમે પથુભાઈ સમજ્યા નહીં હું કહેવા માંગુ છું. બધું સમજી ગયો, તમે છે ને બધા મને મારવામાં જ રાજી છો. ના ના પથુભાઈ, એવી વાત નથી. ઓરાવો હું તમને કહી દઉં. હા ઓલા દાદા એમ કયો ને દાદા, ઈ તમારો પ્લાન જોરદાર છે. હું હા, તમે અમે કીધું એમ કરી નાખો એટલે હમણાં અમે આગળ જાણ કરવી. હા તે વાંધો ને, હાલો હું તૈયાર જ છું. એમ ને? હા તો કાંઈ વાંધો નહીં. હાલ ગાડા આપણે બે જઈએ. હાલો. હા પથુભાઈ, ચાલી મારી જો. અરે ફૂલ તૈયારીમાં. કેમ એમ ઉતાવળ? ઉતાવળ તો હોય જ તી ને, ઘરે જાય છી. કેમ? કેમ હું પથુભાઈને હુમલો આવી ગયો. એ પથુભાઈ ને હુમલો આવ્યો ને, તેમી બે ભાઈ હે ને રૂમાલ લેવા જાય છે કરે. આ બધી તૈયારી તો કરવી પડે ને હવે અમારે છે. અરે ભાઈ એને હું છું, એને તો કઈ નતું. એ ભાઈ, જે હતું ઈ તો તમે લઈ ગયા. 3 તોલાનો શ્યાન ઉપાડી ગયા. હવે પથુભાઈ આગળ કાંઈ હોય? પથુભાઈ નો હુમલો થઈ જાય ને બીજું શું આવે? હા, એવું કોણે કીધું 3 તોલાનો છે? હવે તમે 3 તોલાનો ચા લઈ ગયા ને આમ જો. હવે તમારે છે ને સીધું જેલમાં જવાનું છે, જેલમાં. એ ના અમે શ્યાન લીધો જ નથી. એ નથી લીધો ને, પથુભાઈના ખિસ્સામાંથી ચિઠ્ઠી નીકળી. તમારા બેયના નામ છે અંદર, એટલે તમારે જેલમાં જ જવાનું. હમણાં હગાવાલાને બોલાવી લઈએ, પછી પથુભાઈની વિધિ થાય બધી. મારું પત્રીનું નામ છે તો પથુભાઈ તમારું નામ છે ને બેયનું? ના એ ગાંડા તું તો હમેજ ભાઈ, તું તો ગાંડો છો, તું તો સમજુ માણસ છો. અમે નથી લીધો છે. એ ભાઈ, અમે સમજુ છે ને એટલે જ સમજુ છે. પથુભાઈ વિધિ અમારે હાથે કરવાની છે, એટલે છે ને અમારે બે બેન રૂમાલ લેવા જવાનું છે. મોડું થાય. એ ભાઈ હાલ તો બે નો તો આવી ગયું સીધા જેલમાં જ તે. હાલ. અરે પણ વાત તો સાંભળો, મારે જલ્દી પત્રીને ગોતવો પડશે. પથુભાઈ, એ પથુભાઈ, લ્યો બોલો. કેવો છે ને ઓલા લોકો સોરી ગયા છે તોય તે આરામથી ઉતાર. અહીંયા મારો એક મોબાઈલ ગયો તોય મને ક્યાંય હક નથી આવતું. હક ને ક્યાં કરે, અહીંયા મને ઊંઘ નથી આવતી. ખબર હું ખોટો હૂતો છું. અરે પણ ખોટું હું કામ હુવો છો પથુભાઈ? હવે ખબર એમાં એવું છે ને, ઉના દાદા ગાંડો આવ્યા હતા. આ છે ને બધું એને પ્લાન કરેલો છે. શેનો પ્લાન? આવ વાહ ભાઈ વાહ, તો મારો મોબાઈલ આવી જશે એમ ને? એટલે હા કા તારો મોબાઈલ એની પાસે છે. અરે હું પથુભાઈ માને એક મોબાઈલ લીધો તો હું કહું હવે તમે કાંઈ સારું બનાવો તો તમે મને ફોન કરીને બોલાવો. હું કાંઈ સારી વસ્તુ બનાવું તો હું બોલાવું, પણ મોબાઈલ જ લઈ ગયા. હવે છે ને મારી વાત સાંભળ, ઈ લોકો છે ને ઉના દાદાના ઘરે દશે અત્યારે. તું છે ને ફટાફટ ન્યા જા, તારો મોબાઈલ છે ને એની પાસેથી ખેંચી લેજે. હા, દોડા જ જા. હુઈ જા પાછા. હવે કાંક લાગુ ને હીરો રેખો. આ શેર શું પહેર્યો હોય ને એટલે એ ગજુભાઈ હું કહું, આપણે જવાનું છે ને આમ મનાલી જવાનું છે બરોબર. એટલે પ્લેનની ટિકિટ બુક કરવી છે ને કે આ ટ્રેનની, અને છે ને એ એસી વાળો ફર્સ્ટ એસી. એ હનાનમાં જવાની કાંઈક ટિકિટ હોય ને તો ઈ બુક કરાય. લે કેમ હનાનમાં ગજુભાઈ પૂછ્યું? પથુભાઈ અરે કાંઈ વાંધો નહીં, ભલે ને વી ગયા શેન તો દેતા ગયા. એ એટેક આવી ગયો પથુભાઈ ને. પણ એ ગજુભાઈ એટે ગઈ ગયો તો એને આત્માને શાંતિ આપે, એમાં એટલે ફાફડા શું થઈ ગયા? અરે આપણી જેલની ટિકિટ બુક થઈ જાહે. એ ગજુભાઈ આપણે કઈ જેલની ટિકિટ જ બુક કરવાનું, આપણે તો પ્લેનની બલૂમ. એ પથુભાઈ ના ખિસ્સામાંથી છે ને ચિઠ્ઠી લખેલી છે. તો પ્લેન નીકળી? એ એમાં આપણું બે નું નામ લખ્યું છે. શું લખ્યું? એ કે મારું મરવાનું કારણ આ બે, એમ મારો ચેન લઈ ગયા એમ. અરે ભાઈ સાહેબ, હવે એ કોને ખબર? એ ગાંડા ઉના દાદા ને એને તો મને કીધું, ઈ તો જઈને આવ્યા પથુભાઈ ને ઘરે. એ ગજુભાઈ તમારામાં છે ને મગજ જ નથી. હું એ ગાંડા ને અને ઉના દાદા ને ખબર છે બરોબર. હા તો કાક આપીને પતાવી દો ને, આમાં ઢગલો છે. આ તો હાલ ને ઘરે જવી, હાલ જલ્દી. હા બસ એમ કાંઈક વિચારવાનું છે તો હું છું. હાલ ને ભાઈ તું. હાલો ફટાફટ હાલો. એ ભાઈ, આ રૂમાલ ને કારુનો બેહી દીધો.
હાલ ને હવે પથુભાઈ ઘરને જવાનું કેટલી વાર છે અને ઓલા બે તો આવ્યા નહીં હજી. આવશે ગાંડા નિરાત રાખ. આમ જો જ્યાં છે ને એના કાને વાત ગઈ ને એટલે તું એમ માની લે જ્યાં ભેગા અહીંયા ન આવે તો મને કહેજે એટલે ઘડીક બે હું તો પડે જ ને. એ ભાઈ હું આમ ધ્યાન જ રાખીને બેઠું બરોબર કે આવે કે નહીં એમ જો. હા રાખ તમ તારે ધ્યાન તું. ભાઈ આવ્યા. આવું જ પડે ગાંડા. લે એ ભાઈ હાલ જલ્દી મોડું થાય પથુભાઈ પાછું કોઈ છે કે નહીં એટલે આપણે ટાઈમે પહોંચવું જોઈએ. એ ભાઈ હું શું કહું આઈના રફા દફા કરી નાખવી ને. એ ભાઈ ઈ કાંઈ રફા દફા એ ભાઈ પથુભાઈ ને કોઈ નહીં આપણે છે ને કેટલી મદદ કરી આપણે એની મદદ કરવી પડે કે નહીં. હાલ ના વિધિ કરવાની. એ પણ હું કહું ના દાદા કાલ જે અમે બેસતા વર્ષને દી તમારી વસ્તુ બઠાવી હતી હા એ અમે પાછી આપી દેવી તમને. એ પહોંચી ને રૂપિયા બે. હા હા તો ક્યાં વાંધો છે લાવો. ચિઠ્ઠી લાવો. એ ભાઈ પેલા વસ્તુ લાવો. પેલા ચિઠ્ઠી લાવો. એ ભાઈ એ હાલ પત્રી તને આવી બધી મેટર માં ખબર ન પડે તું મૂંગો રહી ગયો હો ભાઈ. હા હા લાવો. ચલાવો અમારી વસ્તુ હાલો પેલા. આ પહોંચી જોઈ રહી પહોંચી અંદર આ રોકડા હો. આવી ગયું પેલા. લાવો હવે ચિઠ્ઠી આપો અને આપણે છે ને ચિઠ્ઠી ફાડી નાખી આ. હા અને આમ જોવો આ વાત છે ને આપણે 4 ની અંદર હતો બીજું 5 નું કોઈ ન ભળવું જોવે. હા હા તે કાંઈ વાંધો નહીં. એ પાછું ભળવું ન જોઈએ પાછમાં ભળી ગયું. ના નહીં તો મેં બીજી વાત કરી. હા ક્યાં હારું ના સાંભળતો થો પત્રી હું. હા હા ભાઈ તું તારે ચિઠ્ઠી આપો ને. એ ચિઠ્ઠી તો પથુભાઈ ઘરે પડી અહીંયા થોડી છે. એ ગાંડા પર એ એને હું કામ બે હેરાન કરો છો. પત્તુભાઈ ના ઘેરે ચિઠ્ઠી નથી પડી ચિઠ્ઠી મારા ખિસ્સામાં છે. બતા લાય લાય હવે નવો મોબાઈલ. એ કીધું ભાઈ કાંઈ વાંધો નહીં મોબાઈલ આપી જો ને. હા મોબાઈલ આપી જો તમ તારે. ઉના દાદા અને સમજાવો ને આઈના કાક રફા દફા કરી નાખવી પછી હા તે પણ આમ જો તો ક્યાં કોઈને ખબર છે આપણા 5 જણાને ખબર છે બરોબર છે આઈને રપતો કહીને કે એનો ફોન આપી દો. હા આપી ગયો તો આઈ ના પતી જાય બધું. આપી દો પછી પથ્થુભાઈ નો એક જ રે મામલો. આવી ગઈ ને ખબર એ? હા ઈ જ છે. હે, હવે ચિઠ્ઠી દે એટલે આઈના ફાડી નાખી અમારું નામ ભૂંહાઈ જાય ને પછી. હા બરોબર છે. કઈ ચિઠ્ઠી? હવે આ પથુભાઈ મર્યા ત્યારે લખતા ગયા ઈ. હવે ઈ ચિઠ્ઠી તો પાછી મેં પથુભાઈ ખિસ્સામાં મૂકી દીધી. એ આ ખબરી તુંય લાગે. હે ઉના દાદા લ્યો હવે શું કરવું. હવે હું કરું હું હજી ક્યાં કોઈને ખબર છે એના અગાવાળાને કોઈને બોલાવ્યા નથી. આપણે જઈ સીધા પથ્થુભાઈને ઘરે બધા પછી એની કાંઈક વિધિ કરવી ના છે અને ચિઠ્ઠીની વિધિ કરી નાખી. હા, તે કાંઈ વાંધો નહીં હાલો હવે કોઈ ક્યાં ખબર છે, હાલો. એ દાઢું કરે છો એ પણ પથુભાઈ મર્યા તોય ત્યાં જો તો ખરી વટમાં મર્યા લાગ્યો વટમાં ભૂતા. હા ઈ છે ને જીવા તોય વટમાં ને મર્યા તોય વટમાં જો આમ નામ જ છે. એ બધું દાવા જો આપણે જે હેતુ છે એવા એ કામ કરો. એ ચિઠ્ઠી ગોત ને જલ્દી. હાલો હાલો આમ તો છે હો ભાઈ. ફરી નાખો બસ. હવે બધું સબૂત વહી ગયું. હા બસ હે હાલો તમે તમારી રીતના પતાઈ નાખજો અમારે જવાનું છે હવે આ મનાલી બાજુ. હવે તમારા લીધે તો પથ્થુભાઈ મરેલા છે. આનું હું કરું કે ઠેકાણા પાડવાનું કરો યાર. હવે એ કાંઈક તમારી ત્યાં કરી નાખો અમારે મોડું થાય મને લઈ જાઓ. ના રે ના યા બોલો. એ ભાઈ એક કામ કરો આપણે બધા સેવી કે નહીં ત્યાં લાશ ને ઠેકાણે પાડી દેવી અને હે ને ખાડો ગાળીને દાટી દેવી એટલે કોઈને ગામમાં ખબર જ ન પડે. હા હા બરોબર હાલો હાલો હાલો, બસ પણ હાલો એ વાડામાં દાટી દે. હાલો, હાલો. ઉપાડ્યો. એ રહેવાજો. એ રહેવાજો. આ ઉપડશે નહીં આને ઉપાડવામાં આપણે ઉપડી જાવ. એ તો ઉપર છે તો કા આમ નામ થોડું લખાય કા પ્લાન કાઢો તમે એનો. આમ તો હવે શું કરવો. કામ કરો એ ગુજુભાઈ અને ઓલી ગ્રીન બોલાવો. એ ગ્રીન બોલે તો ડોબા બીજાને ન ખબર પડે. એટલે હા કા હા ના દાદા આનો એક જ રસ્તો છે હવે. હું આખા ઘરમાં છે ને શોર્ટ સર્કિટ કરી નાખવી ઘરે હળગી જાય પથુભાઈ હળગી જાય કાનો કાન કોઈને ખબર પડશે નહીં. સાચી વાત છે લે. હવે કામ કરો તમે બે છે ને શોર્ટ સર્કિટ ની તૈયારી કરો પછી થર્ડ લીખ દઉં. અંદરથી છે ને એક વાયર બ્રેક કરી નાખ. આ સાંભળ એટલે હળગે ઉપી નાખ. તમે આઈના રહીજો પાછા પથુભાઈ ક્યાંય ભાગી ન જાય. એ આ મરી ગયેલા છે હું ભાગે. હા હાલ પત્રી. જાઓ. મારો બા રહેવાજો. ઓય બાપા. ઓય બાપા. એ ગુજુભાઈ
તમારો અરે આ ઉના દાદા મળી ગયો હા, હવે તમ તાર સાથી ભાગો જોયું ને ભાઈ નવા વર્ષના દિવસે મોટો જબરો તોડ કર્યો તો અને બીજા દિવસે જ બધું વહી ગયું અને માર ખાધા ઈ અલગ